હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી. એના માટે મેં પ્રેશર કુકરમાં 4 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થાય કુકરમાં ત્યાં સુધી આપણે દાળ ચોખાનું માપ જોઈ લઈએ. તો 1 વાડકી મેં અહીં લચકારી કોલમના ચોખા લીધા છે. નાની વાડકી 1 મગની દાળ લીધી છે. 1 નાની વાડકી ભરી મેં મગની છોટલાવાળી દાળ લીધી છે, ગ્રીન. થોડી એવી મસૂરની દાળને પણ આપણે હવે આપણે એની અંદર પાણી એડ કરીને દાળ ચોખાને સરખી રીતે વોશ કરી લઈશું. આ રીતે પાણી એડ કરીને 2 વખત પાણી ચેન્જ કરીને વોશ કરી લેવાના. 2 વખત વોશ કર્યા પછી આપણે 1 ગ્લાસ પાણી એડ કરી થોડીવાર પલળવા દે. આપણે જે પ્રેશર કુકરમાં પાણી ગરમ થવા માટે મૂક્યું હતું એમાં બોઇલ આવી ગયો છે. અડધી ચમચીથી ઓછી એવી હળદર એડ કરીશું. ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરવાનું છે. હવે આપણે એની અંદર 1 બટેકું સમારીને રાખ્યું હતું નાનું, એને એડ કરી દઈએ. ત્યાર પછી 1 વાડકી ભરીને આપણે લીલા વટાણા એડ કરીશું. હવે આપણે દાળ ચોખાને જે ધોઈને પલાળીને રાખ્યા હતા એને પણ આપણે એડ કરી દઈશું. દાળ ચોખા એડ કર્યા પછી આપણે એની અંદર 1 ચમચી આપણે મીઠું એડ કરીશું એની અંદર અને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. આ રીતે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ કરી લઈશું, જેથી આપણી ખીચડી સરસ એવી કૂક થઈ જાય. ખીચડી બફાય ત્યાં સુધી આપણે વેજીટેબલ કટ કરીશું. જેના માટે મેં 1 કેપ્સિકમ, 1 ટમેટું, 1 ડુંગળી અને અડધું લીલું મરચું લીધું છે. આ રીતે આપણે મરચાંને થોડી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. મરચું અડધું જ લીધું છે. જો તમને તીખું વધારે ગમતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. આને આપણે વઘારમાં એડ કરીશું. આ રીતે મરચાંને કટિંગ કરી લેવાનું છે. એકદમ ઝીણા ઝીણા આપણે ટામેટાને પણ સમારી લઈશું. આ રીતે એકદમ નાના નાના પીસમાં કટ કરીશું. આ રીતનું ટમેટું કટ કરી લેવાનું. જે રીતે આપણે ટમેટું કર્યું હતું કટિંગ, એ જ રીતે આપણે ડુંગળીને પણ નાની નાના પીસીસમાં કટ કરી લઈશું. આ રીતે એકદમ નાના નાના પીસીસમાં કટ કરી લેવાનું છે એને. ડુંગળી કટ કર્યા પછી આપણે કેપ્સિકમને કટિંગ કરીશું. તો આ રીતે એકદમ નાની નાની પીસમાં આપણે આખું કેપ્સિકમને કટ કરી લઈશું. સરખી રીતે આ રીતે એકદમ નાના નાના પીસીસ કરીને કટ કરી લેવાનું છે. ડુંગળી, કેપ્સિકમ અને ટમેટું, મરચું કટ થઈ ગયું છે. અહીં મેં 2 લસણને પણ આ રીતે સાફ કરીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે. આ રીતેની લાંબી જે રીતે આપણે મરચાંની કટિંગ કરી હતી એ જ રીતે આપણે લસણને પણ કટ કરીને એને વઘારમાં એડ કરીશું. હવે આપણે ખીચડીનો વઘાર કરીશું. જેના માટે કઢાઈમાં મેં 4 મોટી ચમચી તેલ ગરમ થવા મૂકી દીધું છે. એની અંદર 1 મરચુંને આ રીતે ટુકડા કરીને એડ કરી દીધું છે, સૂકું લાલ મરચું. અડધી ચમચીથી ઓછી રાઈ એડ કરીશું. રાઈ એડ કર્યા પછી થોડી અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું. જીરું થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું. હવે આપણે મરચું કટિંગ કર્યું હતું એ અને લસણ એને બંનેને એડ કરી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠો લીમડો એડ કર્યા પછી આપણે જે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એને બધી એડ કરી દઈશું. ડુંગળી એડ કરીને સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. 1 મિનિટ સુધી ડુંગળીને મીડિયમ ફ્લેમ પર આપણે સાતળી લઈશું. થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની એને. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થવા આવી છે. હવે આપણે એની અંદર કેપ્સિકમ કટ કર્યું હતું એને એડ કરી દઈશું. કેપ્સિકમ એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી લઈશું. એને પણ થોડી વાર થવા દઈશું. થોડું મીઠું એડ કરીશું. મીઠું ઓછું એડ કરવાનું છે કારણ કે આપણે ખીચડી બાફી હતી ત્યારે પણ એડ કર્યું. ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ટમેટાં કટ કરીને રાખ્યા હતા એને પણ લાસ્ટમાં એડ કરી દઈશું અને થોડી વાર 2 મિનિટ સુધી થવા દઈશું, જેથી ટમેટાં કૂક થઈ જાય થોડા. ઢાંકણ બંધ કરી 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે આપણે જે ખીચડી બાફી હતી એને કુકર ખોલીને જોઈ લઈએ તો સરસ એવી બફાઈ ગઈ છે.
2 મિનિટ પછી સરસ કૂક થઈ ગયા છે વેજીટેબલ્સ. હવે આપણે મસાલા કરીશું. 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે. અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો એડ કર્યો છે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચીથી ઓછી હળદર એડ કરીશું. હવે થોડી ખાંડ એડ કરીશું. જો તમને મીઠું પસંદ હોય તો જ ખાંડ એડ કરવાની, ટોટલી ઓપ્શનલ છે ખાંડ. હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. મસાલાને વેજીટેબલ્સની અંદર મિક્સ કરીને મસાલા કૂક થવા દેવાનો થોડીવાર. અડધીથી 1 મિનિટ જેવું કૂક કરી લઈશું. મસાલાને પણ સરખી રીતે મિક્સ કરીને. મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે. અહીં હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ત્યાર પછી આપણે થોડીવાર એને થવા દઈશું. આપણે જે પાણી એડ કર્યું હતું ત્યાર પછી આ રીતે થોડીવાર પછી બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે જે બાફીને રાખી હતી ખીચડી એને એડ કરી દઈશું. આ રીતે બધી ખીચડીને આપણે વેજીટેબલ્સની અંદર એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. બધી ખીચડીને મિક્સ કરીશું. બધી ખીચડી વેજીટેબલ્સની અંદર એડ કર્યા પછી આપણે આ રીતે ચમચાની મદદથી સરખી રીતે એને મિક્સ કરી લેવાની છે. જરૂર જણાય તો થોડું પાણી એડ કરવાનું. આપણે થોડી લિક્વિડવાળી ખીચડી બનાવવાની છે ઢાબા સ્ટાઇલ જેવી, એટલા માટે. ખીચડી થોડી ઘટ છે એટલા માટે હું અહીં 1 ગ્લાસ પાણી એડ કરું છું. પાણી એડ કર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને 5 થી 7 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું, જેથી એ સરખી રીતે પાણી સેટ થઈ જાય. 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કર્યા પછી ખીચડી આપણી સરસ એવી સેટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર 2 ચમચી દેશી ઘી એડ કરીશું. લાસ્ટમાં ઘી એડ કરવાનું, જેથી એની સુગંધ એકદમ સરસ આવે છે. સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી ઘી સારી રીતે ઓગળી જાય ખીચડીની અંદર. ખૂબ જ સરસ લાગે છે ખીચડીની અંદર ઘી. સારી રીતે લાસ્ટમાં ઘી એડ કરવાનું. હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ લિક્વિડી અને ખાવામાં એકદમ સરસ લાગે છે. રજવાડી ખીચડી કહેવાય. હવે આપણે એની ઉપર થોડા ધાણા એડ કરીશું. ધાણા એડ કર્યા પછી ગરમમાં ગરમ આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડીની બનીને તૈયાર થઈ ગઈ છે. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.